જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો અત્યારે અમારી પાછી નવી જર્ની ચાલુ થઈ છે અને અત્યારે અમે રેલવે સ્ટેશને રાજકોટના રેલવે સ્ટેશને અત્યારે ઊભા છીએ અને અમારે ટ્રેનની રાહ જોવી અને તમને બતાવીએ કઈ જગ્યાએ જવાનું. તો બન્યા રહેજો અમારી સાથે અને મજા આવશે તમને. અને સાથે આ બે મિત્ર આપણા છે, તો ટ્રેનની રાહ જોઈએ આવે છે. આ આવી ગઈ આપણી અમદાવાદવાળી ટ્રેન. બાય બાય રાજકોટ. અમદાવાદ પહોંચીને સાબરમતીની રિક્ષા કરી લીધી હતી આપણે. આવી ગઈ હતી બહુ ભૂખ, એટલે પહેલાં આપણે કરી લીધો નાસ્તો. નાસ્તા વગર ન ચાલે, તો પહેલાં પેટ પૂજા કરી લઈએ આપણે. તો અત્યારે અમે સાબરમતી રેલવે સ્ટેશન ઉપર છીએ અને ટ્રેનની રાહ જોઈ છીએ. અમારી ટ્રેન 10 વાગ્યાની છે, તો ત્યાં સુધી થોડું ઘણું આજુબાજુમાં ચક્કર મારી રેલવે સ્ટેશન જોઈ કેવું છે કેવું નહીં. સાબરમતી રાજકોટથી આપણે સાબરમતી રેલવે સ્ટેશન ઉપર આવ્યા અને આપણે સાબરમતી રેલવે સ્ટેશનથી આપણે ટ્રેન બદલવાની હતી, કારણ કે અહીંથી આપણે હજી બહુ દૂર જવાનું છે. એટલા માટે બીજી ટ્રેન આપણે અહીંયા આવશે એની રાહ જોવી છીએ. આપણી ટ્રેન 10 વાગે આવશે અને 10 વાગ્યા પછી આપણે ટ્રેનમાં બેસીને નીકળી જશે. તો કંઈક સાબરમતી રેલવે સ્ટેશનનું ભાઈ બહુ ઊંચું કામકાજ છે. આમાં ખબર પડે એમ નથી, લખેલું છે એટલે વાંધો ન આવે, નકર બિચારા અભણ માણસોને ખબર ન પડે કે ક્યાં રેલવે સ્ટેશન ક્યાં પ્લેટફોર્મ નંબર ઉપર જવાનું. તો કંઈક આવું છે ભાઈ. જો અમારી ટ્રેન જો ભાઈ આવી ગઈ છે. આ અમારી ટ્રેન છે. ટ્રેન અહીંયા પ્લેટફોર્મ નંબર ઉપર ઊભી જ હતી. અમને એમ કે કદાચ આવતી હશે ઉપરથી, પણ ઓલરેડી સાબરમતીથી જ ઉપડે છે આ ટ્રેન આપણી. તો હવે આપણે આ સીટ નંબર ગોતીને હવે અંદર જઈ પછી ખબર પડે. હવે આપણી ટ્રેન ઉપડી ગઈ છે અને થાક બહુ લાગ્યો હતો, એટલે આપણે હવે સૂઈ જાય, સવારે મળીએ. ચાલો તો ગુડ નાઇટ બધાને, ગુડ મોર્નિંગ બધાને. તો આપણે અત્યારે જોધપુર પહોંચી ગયા છીએ. જોધપુર એટલે રાજસ્થાનમાં. ફાઇનલી મિત્રો આપણે રામદેવડા પહોંચી ગયા છીએ, એટલે કે બાબારીના ધામમાં. મારવાડ આના મુજે અચ્છા લગણા. તો આવું કંઈક છે રામદેવડાનું રેલવે સ્ટેશન. અને હવે આપણે પહેલું કામ એ કરશી, એક હોટલમાં સારો એવો રૂમ રાખીને ફ્રેશ થઈ જશે. તો આ કચ્છી ધર્મશાળા અને એમાં અમે રૂમ રાખ્યો હતો. એ રૂમ જોવો કંઈક આવો છે. આ રૂમ છે, બહુ મસ્ત એવો રૂમ છે. અમને તો મજા આવી અને એસી નોન એસી બેય છે. અને મેન વાત તો એ છે કે આપણા ગુજરાતીની આપણા લેવા પાટીદાર પટેલ છે ને એની ધર્મશાળા છે. એટલે જે કોઈ બી રામદેવડા આવો તો કચ્છી ધર્મશાળામાં રોકાવજો, બહુ મજા આવશે અને બધી જાતની સુવિધા છે. અહીંયા બપોરે જમવાનું છે એમ પણ કહે છે. એટલે જુઓ આવો ટાઈપનો રૂમ છે. આ અમારો રૂમ હતો 18 નંબરનો અને ઓછામાં ઓછા લગભગ અહીંયા 40 થી 50 રૂમ હશે. જો આવી છે ધર્મશાળા અને લિફ્ટની સુવિધા છે. રામદેવડા એક નાનું ગામ છે, એટલે તોય પણ ધર્મશાળા જુઓ તો તમે ધર્મશાળા 1 નંબર છે. ગુજરાતીની ધર્મશાળા છે એટલે એમાં કાંઈ સુવિધામાં ઘટે નહીં. નાહી ધોઈને હવે ફ્રેશ થઈ ગયા હતા, કારણ કે સમજી લો આખી રાત ટ્રેનમાં બેઠા હોય એટલે પછી સ્વાભાવિક છે કે ફ્રેશ તો થવું પડે. અને અમે લોકો ગમે અહીંયા જઈને અહીંયા ફ્રેશ થઈને પછી જ મંદિરે દર્શન કરવા જઈએ, જેથી આપણને મજા આવે અને ભગવાનની મજા આવે. જુઓ ભાઈ આ કચ્છી ધર્મશાળા છે અને બહુ મસ્ત એવી ધર્મશાળા છે. અને આ મેઇન રોડ છે, અહીંથી મંદિર તરફ જવાનું છે. અને જે કોઈ બી આવો
રેલવે સ્ટેશન અહીંયા પાછળ છે. ત્યાંથી થોડેક દૂર તમે ડિસ્ટન્સ હાલીને આવશો એટલે તરત તમને ધર્મશાળા દેખાઈ જાય. અને આ ધર્મશાળામાં રોકાવું હોય ને તો ગુજરાતી લોકોને માટે બેસ્ટ ધર્મશાળા છે. અને ભાવ રિઝનેબલ છે, ભાવ રિઝનેબલ ભાવ છે. એસી નોન એસીના 600 અને એસીવાળાના 1000 રૂપિયા. એટલે જે કોઈ બી રામદેવડા આવો અને કોઈને રોકાવું હોય તો એ કચ્છી ધર્મશાળામાં રોકાજો, બહુ મજા આવશે. અમને તો બહુ મજા આવી. અમારું લોકોનું સપનું હતું રામદેવડા આવવાનું, અને ભાઈ સપનું અમારું પૂરું થઈ ગયું. કારણ કે અમે ત્રણેય નક્કી કર્યું હતું કે રામદેવડા જવું છે. અને આજે ફાઇનલી અમે રામદેવડા પહોંચી ગયા છીએ. બાબાના દર્શન કરીને તમને લોકોને દર્શન કરાવશી. જો અહીંયા અંદર કેમેરાને એની હા પાડશે તો તમને લોકોને દર્શન કરાવશી, નકર પછી છેટેથી તમને દર્શન કરાવી દેશી. આવડી આ આપણે રામદેવડાની મેન બજાર. મંદિરની સુવિધા તો સારી છે, કારણ કે ગેટની બહાર જે લાઈન છે અહીંયા પંખા નાખ્યા છે. અત્યારે એટલો બધો ટ્રાફિક નથી, કારણ કે અમે આડા દિવસે આવ્યા હતા. બાકી બીજના દિવસે આવો ને તો તમારો વારોય ન આવે અહીંયા દર્શન કરવાનો, અને 4-4, 5-5 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે, ત્યારે તો વારો આવે. મંદિરના ગેટ પાસે થોડા ઘણા ફોટા પાડી લીધા. અને બીજી વાત એ કે અહીંયા ફુવારાની સિસ્ટમ પણ બહુ સારી છે. તો ફાઇનલી અમે મંદિરના અંદર જાય છીએ. તો પ્રેમ સે બોલીએ રામદેવજી મહારાજ કી જય. મને એવું હતું કે મંદિરની અંદર ટ્રાફિક નહીં હોય, પણ આડા દિવસે ઘણા માણસો દર્શન કરવા આવે છે. તો જોઈ શકો છો તમે. તો ફાઇનલી મિત્રો 1 કલાક 1.5 કલાક પછી અમારો દર્શન કરવાનો વારો આવી ગયો છે. તો ચાલો દર્શન કરીએ. તો મારા મિત્રો દર્શન કરી લેજો, જેવા થાય એવા તમને દર્શન કરાવું છું. પ્રયત્ન તો કરીશ કે સારા એવા દર્શન થઈ જાય. પછી અહીંયા કરતા હતા બધા ફોટા સ્ટેશન, કારણ કે અહીંયા રામાપીરનો ઘોડાવાળો મૂર્તિનો ફોટો હતો. રીલ્સમાં તો ઘણી વખત આ વિડીયો જોયો છે, પણ અત્યારે લાઈવ દર્શન થઈ ગયા. તો લાઈવ દર્શનની કંઈક વાત જ આખી અલગ છે. અહીંનો વાઇબ્રન્ટ જ અલગ છે. આવડી આ કોકની સમાધિ છે, પણ ખબર નહીં કોની સમાધિ છે. આપણે તો દર્શન કરી લઈ જે હોય, જે ભગવાન. આ ફોટામાં બધા જે ફોટા છે ને એમાં રામાપીરની આખી જીવન કથા લખેલી છે. તમને થોડી ઘણી બતાવી દઈએ આપણે. આ ડાલીબાઈની સમાધિ હતી, અને ડાલીબાઈની કહાની તો તમને ખબર જ છે. અહીંયા હતી ડાલીબાઈનું કંગન એટલે કે બંગડી, ને અહીંયા હતું ડાલીબાઈનું ઝૂલા પાલના, એવું કંઈક લખ્યું છે.
અને પછી અહીંયા હતું ડાલીબાઈનું મંદિર, જે આપણે દર્શન કરી લઈએ. અને આ સમાધિ જે રામદેવ પીર મહારાજના હારે જે બધા લોકો હતા એ લોકોની આ સમાધિ છે. આપણને જાજી જાણકારી નથી, પણ લાગે છે જે આપણે લઈ લીધા આપણા મીતુ હાટુ રમકડા. જુઓ ભાઈ, આપણે થાર લેવાની છે. પછી કરી લીધી થોડીક ઘરના હાટું ખરીદી, કારણ કે અહીંયા હે ને મોજડી ને એવું બધું બહુ પ્રખ્યાત હોય છે. લાગીતી હતી બહુ તરસ, તો કીધું આપણે ચાખી લઈએ અહીંયા રાજસ્થાનનું લીંબુ શરબત કેવું છે. પછી અમે લોકો જાય છીએ કાંઈ પરચા વાવડી, જે મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે. તો ચાલો. આ વાવ વિશે અમે જાણ્યું તો અહીંયાના એક માણસે એમ કીધું કે અહીંયા જ્યારે આજુબાજુમાં ક્યાંય પાણી નહોતું ને દુકાળ હતો ને, ત્યારે અહીંયા વાવમાં પાણી આવતું હતું અને અહીંયા આજુબાજુના વિસ્તારમાં બધે આ પાણી પૂરું પાડતું હતું. બાબારીના દર્શન કરીને અમને તો બહુ મજા આવી ગઈ. અને બહુ મસ્ત એવું મંદિર છે અને આજુબાજુમાં બેસવા લાયક અને ફરવા લાયક પણ સારી એવી જગ્યા છે. આ મંદિર છે, મંદિરના પાછળનો ભાગ છે આવડો. ને ભાઈ ધાયરા નહોતા ને એવા દર્શન થઈ ગયા, એટલે આપણું તો સપનું પૂરું થઈ ગયું. શું કે પ્રિન્સભાઈ? બસ મજામાં. રામાપીરના દર્શન કરવા તમે પણ આવો. હા, તમારી ફેમિલી સાથે એકવાર તમે દર્શન કરવા આવો, તમને મજા આવી જાય. અને 70-80% લોક તો ગુજરાતી જ અહીંયા હોય છે. મંદિરની પાછળ એક્ઝેક્ટ તળાવ છે. અહીંયા આવી રીતના જો બોટિંગ કરે છે અને લોકો બોટિંગની મજા માણે છે. અને અહીંયા બોટિંગમાં આપણે તો બેઠા નથી, એટલે છે બહુ સરસ મજાનું એવું. મંદિરની બાજુમાં આ કંઈક સમાધિઓ છે આવી રીતના. દર્શન કરી લીધા. દર્શન કરીને હવે અમારા રૂમ તરફ જાય હી. અને ભાઈ તડકાના ફૂલ કાળા થઈ ગયા હી, એટલે હવે રૂમ તરફ જઈને થોડો ઘણો આરામ કરી અને પછી અમારી 5-5:30 વાગ્યાની ટ્રેન છે. એ ટ્રેનમાં પાછા રિટર્ન આપણે ગુજરાત અને પછી રાજકોટ. બરાબર, તો ત્યાં સુધી આપણે હવે ધર્મશાળામાં જે આપણી હોટલ છે ત્યાં જઈને આરામ કરીને પછી તમને જણાવીએ. લિફ્ટનો સહારો લઈ લીધો ને ઉપર ચડી તો ખરી પહેલાં મળે. અહીંયા ઊભી રહે લિફ્ટ નકર. લિફ્ટ તો આખી ગોલ્ડન હે. આમ તો જો એવું લાગે ખોનાની લિફ્ટ બનાવી હોય એવું. આવી ગયો આપણો રૂમ 18 નંબરનો. એક બે જગ્યાએ તપાસ કરી પણ જમવામાં ન મજા આવી, કારણ કે એનું શાક ને એ બધું આપણને ન ફાવે. એટલે આપણા માટે તો બેસ્ટ શું ખબર હે, જો આ બાલાજીનું મળી જાય ને એટલે લગભગ જમવાનું ન હોય ને તોય હાલે. એટલે આપણા માટે બેસ્ટમાં બેસ્ટ બાલાજી. ગુજરાતી હોય ને એને બાલાજી હોય ને એટલે તરત પહેલી પ્રાયોરિટી એ જ બાલાજીના પડીકા. બરોબર ને? તો હાલો નાસ્તો કરી લઈ. તો હવે ઘર જવાની તૈયારી. તો હવે અમે ઘર તરફ નીકળી છીએ. અમારી ટ્રેનની રાહ જોઈ છે અને રૂમનું ચેકઆઉટ કરી દીધું છે ભાઈ. હવે આપણે રેલવે સ્ટેશને જઈને આપણી ટ્રેનની રાહ જોઈ. તો ચાલો હવે આપણા ગુજરાત. તો છેલ્લી વાર તમને કચ્છી ધર્મશાળા બતાવી દઉં. જો આવી છે, આ મેઇન રોડ છે
અને એક્ઝેક્ટ એની સામે છે ને જયશ્રી ઓમ બન્ના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એની જ સામે કચ્છી ધર્મશાળા છે. બહુ મસ્ત એવી ધર્મશાળા છે. એસી નોન એસી બંને મળી જશે. તો ગુજરાતીઓ આમાં આવવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે આપણે રેલવે સ્ટેશન જાસી. રામદેવડા છે ને નાનું એવું ગામ છે, બહુ મોટું એવું ગામ નથી અને બધી વસ્તુ તમને અહીંયા જડી રહેશે. જો તમને ફાવે ન ફાવે એ તમારા ઉપર આધાર, પણ અહીંયા તમને બધી વસ્તુ જડી રહેશે. આ આવી ગયું રામદેવડા રેલવે સ્ટેશન. હવે ખબર નહીં પાછું ક્યારે આ રેલવે સ્ટેશને આવવાનું થાય, તો ચાલો હવે જઈએ. બીજું શું, જવાનું મન તો નથી થતું પણ હવે જવું તો પડશે ને યાર. આપણે રજિસ્ટ્રેશન કરાવેલું હતું એટલે આપણે ડબ્બા નંબર ગોતી લઈએ, કારણ કે ડબ્બો નંબર તો ગોતવો જ પડશે. આ આવી ગઈ આપણી ટ્રેન. આપણા સીટ નંબર ગોતીને હવે આપણે બેસી ગયા હી. તો બતાડી દઈએ તમને છેલ્લી વાર રામદેવડાનું રેલવે સ્ટેશન. તો બાય બાય, પછી ક્યારેક પાછા પધારશું આપણે. ગઈ રાતે આપણે સાબરમતી રેલવે સ્ટેશન ઉપર ઊભા રહ્યા હતા, એ જ રેલવે સ્ટેશન ઉપર અત્યારે પાછા પહોંચી ગયા છીએ. હવે અહીંથી ચાંદલોડિયા જાસી અને ત્યાંથી પછી રાજકોટ. તો પાછું આપણે સવારમાં આપણું હવાઈ જહાજ પકડી લીધું છે અને ચાંદલોડિયા રેલવે સ્ટેશને જાય છીએ આપણે, અને કરી લીધો રેપિડો. ભાઈ રેપિડો જિંદાબાદ. આપણા ટ્રેનની રાહ જોવી છે અને આ આવી ગઈ આપણી રાજકોટવાળી ટ્રેન. ફાઇનલી મિત્રો આપણે રિટર્ન પાછા રાજકોટ આવી ગયા છીએ, આપણા રંગીલા રાજકોટમાં. અને રાજકોટ વગર બીજે ક્યાંય આમ મજા ન આવે, જોઈએ એવી મજા ન આવે. આ આપણો કેસરી પુલ જુઓ, આ દેખાઈ ગયું આપણું રાજકોટનું બોર્ડ અને આપણને શાંતિ મળી ગઈ. તો ફરી મળીએ બીજા વ્લોગમાં. જય દ્વારકાધીશ.